તો નજર કરીએ જામનગર ઉપર તો જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડનો ગુનોના ભેદ ઉકેલાયો છે। ત્યારે આરોપીઓએ લાખોની ઠગાઈ આચરી હતી। ત્યારે આરોપીઓએ વોટ્સએપથી વેપારીનો સંપર્ક કર્યો હતો। પોલીસે ભાવનગરથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। ત્યારે ભાવનગરના 2 અને જામનગરનો 1 એમ કુલ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એક ફરિયાદને ધ્યાનમાં લઈ જેમાં હકીકત એવી હતી કે આરોપીઓ દ્વારા એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ। જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકવેલ। જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ। સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા આ ગુના અનુસંધાને તલસ્પર્શી તપાસ કરતા આ કામે 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। તેમાં રાહુલ ભોગાભાઈ ગાગિયા, રહેવાસી ગાગિયાપુર મોડપુર, તાલુકો લાલપુર, બીજા છે નિકુંજભાઈ રાજુભાઈ ગોસ્વામી, ત્રીજા છે વિજયભાઈ રામજીભાઈ પરમાર, એમ 3 આરોપીઓની ધરપકડ હાલ કરેલ છે અને આ કામની તપાસ હાલ સાયબર ક્રાઇમ પીઆઈ